સવારમાં નાઈને હું ટુવાલ સુકવવા બહાર આવી તો સેટી ઉપર જોયું તો એક બિલાડું બેઠું હતું કેવું ગોદડામાં લપાઈને. અને પછી એની નજર હિંડોળા પાછળ પડી. ત્યાં છે ને એક ખિસકોલી કંઈક ખાતી હતી ને આને એમ કે હું ખિસકોલીને પકડી લઉં. પછી તો શું થયું હોય કોને ખબર. મારે ટિફિનની રોટલી બનાવવાની હતી એટલે હું રસોડામાં આવી ગઈ હતી. પછી નાસ્તાની ભાખરી બનાવી ને બટેટાનું શાક બનાવવાનું છે. કેવું ધોરું ફૂલ જેવું બટેટું. પણ નવા બટેટા હોય તે શાક ઠરી જાય પછી કેવા કડક કડક થઈ જાય. નવા બટેટાનું શાક જરાય નો મજા આવે. મમ્મીએ પછી મરચાંનો સંભારો બનાવ્યો હળદર મીઠું નાખીને અને પછી ઉપરથી થોડોક મેથીનો ભૂકો પણ નાખ્યો. અને આજે મને ને કામાક્ષીને બેયને મજા નથી. હમણાં જ જો દવા લઈને આવ્યા. જમીને દવા પીવાની છે પણ કઈ ખાવાનું ભાવવું તો જોઈએ ને. કામાક્ષી કહે કે મમ્મી હાલ આપણે બે આ ઢેફલી ખાઈ લઈએ ઈ ભાવશે. કામાક્ષી પણ ઈ ખાતી હતી ને મેં પણ ખાધી થોડીક. બે ઢેફલી અલગ અલગ છે. એક ગુંદવાળી મતલબ કે કાટલું ને બીજી ખાલી ડ્રાયફ્રૂટ વાળી છે. થોડીક ઢેફલી ખાઈને મેં દવા પી લીધી ને કામાક્ષીને પણ દવા પીવડાવી દીધી. પછી થોડીક વાર અમે તડકે બેઠા હતા. કામાક્ષીને કીધું કે નથી જવું આંગણવાડીએ તોય ધરાડથી જાય છે. અને આજે અમારે માંડવી પણ વિદાય લે છે. હોલ પાછો ખાલી થઈ જશે. કામાક્ષી પણ આંગણવાડીએથી આવી ગઈ ને ઈ કે આજ હવે છેલ્લો દિવસ છે તે ઢગલા ઉપર ચડી જાવ. માંડવી એક કંતાનમાં ભરીને ટ્રેક્ટરમાં મૂકી દેવાની છે. આવી રીતે થોડી જ વારમાં બધી માંડવી ટ્રેક્ટરમાં ભરાઈ જશે. દવા પીધી હતી ને હવે થોડુંક સારું છે મને. બપોરે જમવાનું પણ ભાવ્યું. પછી 1 વાગ્યાની સુઈ ગઈ હતી સીધા 4:30 વાગ્યા. જાગીને બહાર ગઈ તો બા ને કામાક્ષી બે ત્રોફો ફોડતા હતા. માંડવી ભરવા ટ્રેક્ટર આવ્યું હતું અમારી નાળિયેરી પાસે. ત્યારે આ એક ત્રોફો અમારી નાળિયેરીમાંથી ખરી ગયો હતો. પછી મેં પણ થોડુંક પાણી પીધું અને પછી હોલમાં જોયું તો આખો હોલ ખાલી થઈ ગયો. હવે ખાલી આ વીણેલી માંડવી જ છે. સાંજ પડતા કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું. સૂરજ ડૂબવાની તૈયારી છે. અમે લોકો બહાર બેઠા છે ને કામાક્ષી કહે કે બધાય કમેન્ટમાં એક એક હાર્ટ મૂકી દ્યો તમને ગમતા કલરનું. અને તમને બધાયને તો ખબર જ છે કે મને મજા ન હોય એટલે શાક ને રોટલી તો નો જ ભાવે. આવું બધું જ ખાવાનું મન થાય. તમને પણ મજા ન હોય ત્યારે આવું બધું ખાવાનું મન થતું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. પછી ચૂલામાં કોળિયું તપાવીને કોળિયાવાળું દૂધ પીધું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સિયા રામ.